નમસ્કાર મિત્રો, હું છું રિપોર્ટર રમેશ. આજે આપણે વાત કરશું ભારતનો સૌથી એક સમયનો ડેન્જરસ બ્રિજ વિશે. સમયમાં જ્યાં આ બ્રિજ ઉપરથી જો ગાડી પસાર થતી તો લોકોના શ્વાસ પણ ઉભા રહી જતા. આ છે રામેશ્વરમ બ્રિજ, જેના વિશે સૌ લોકો જાણતા હશે. પણ શું તમે એ લોકો જાણો છો કે આ બ્રિજની પાછળ સૌથી મોટો ફાળો પણ ગુજરાતીઓનો છે? એમ પણ કહેવાય છે કે આ જો ગુજરાતીઓ ન હોત તો આ બ્રિજ જ કદાચ ન બન્યો. આજે આ બ્રિજ, ઐતિહાસિક બ્રિજ ઉપર જ આપણે વાત કરશું કે કોનો આ પ્રોજેક્ટ હતો, કોને આ મગજમાં આવ્યો હતો બ્રિજ બનાવવાનું, અને આમાં કોનો સહયોગ કર્યો. ચાલો તો આપણે વિડીયો શરૂ કરતા પહેલા આ વિડીયોના સ્પોન્સર છે પાયલ હોસ્પિટલ રાજકોટ. છે 1911 મિત્રો, ત્યારે બ્રિટિશ શાસનના સીઆર ગોલ્ડિંગ કરીને એક એન્જિનિયર હતા. તેને આ બ્રિજ બનાવવાનું, નિર્માણ કરવાનું મગજમાં આવ્યું હતું. બ્રિજ બનાવવાનું નક્કી થયું ત્યારે ઘણી બધી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ હતી, કારણ કે તે સમયમાં કોઈ આધુનિક સાધનો ન હતા અને આ બ્રિજનું નિર્માણ કરવાનું હતું. દરિયામાંથી કઈ રીતના પહેલા તો બ્રિજ પાસ કરવો તે એક મોટું સાહસ હતું. અને ત્યારે જ્યારે ગોલ્ડીને સૌથી પહેલા એન્જિનિયર દ્વારા ખબર પડી કે સૌથી પહેલા તો જે દરિયાની અંદર છે ત્યાં પાયા ઊભા કરવા પડશે, અને પાયા માટે મોટા મોટા પથ્થરો જોશે, અને પથ્થરનું પહેલા કામ કરવું પડશે. ત્યારે બંગાળના જે યુપી બંગાળથી આવેલા મજૂરો તો તેમની પાસે હતા જ, અને ત્યાંના રહેવાસીઓ પણ અનેક મજૂરો ત્યાં હતા, પણ પથ્થરની ખોદણી કરી શકે તેવા કોઈ લોકો નહોતા એની પાસે. ત્યારે ગોલ્ડીને એક વ્યક્તિએ કહ્યું કે આ પોતાનું કામ માત્ર કચ્છના ગુજરાતીઓ જ કરી શકશે. ત્યારે ગોલ્ડીએ તત્કાળ આ ગુજરાતીઓ બે ભાઈઓનો કોન્ટેક્ટ કર્યો, જેનું નામ હતું વેગડ પરિવારના હતા, અને એ સિવાય પટેલ પણ અમુક લોકો હતા જેને આ બ્રિજમાં સહયોગ આપ્યો. થોડોક સમય વીતી ગયો, 4 વર્ષ વીતી ગયા, અને બ્રિજનું થોડું કામ બાકી હતું. ત્યારે અંગ્રેજોએ આ બ્રિજને ખુલ્લો મૂકવાનું અને ટ્રાયલ શરૂ કરી દીધી હતી. આની ઉપરથી પહેલા એન્જિનને પસાર કર્યું, ત્યારબાદ ટ્રેનને પસાર પણ કરવામાં આવી હતી, અને સમયસર 1914માં આ બ્રિજનું પૂર્ણ નિર્માણ થઈ ચૂક્યું હતું. લોકો ખુશ હતા આ બ્રિજ પાછળ, કારણ કે અંગ્રેજોએ કહ્યું હતું કે પંબનથી લઈને રામેશ્વરમ ટ્રેનમાં યાત્રાળુ આરામથી જઈ શકશે. તેના માટે આ બ્રિજનું નિર્માણ કર્યું છે. પણ અંગ્રેજોની હકીકત હતી અલગ જ. અંગ્રેજો હંમેશા પોતાનો ફાયદો વિચારીને આગળ વધતા હતા. આ બ્રિજનું નિર્માણ એટલે કર્યું હતું કે શ્રીલંકાથી ભારત અને ભારતથી શ્રીલંકા આવતા મજૂરોને આરામથી લઈ જઈ શકે, અને સમય બગડે નહીં, અને માલ સામાન પણ મોકલી શકે. એટલે આ બ્રિજનું નિર્માણ કર્યું હતું. જોકે 1947 બાદ આ પૂર્ણ રીતે કોઈ પણ ધંધા ઉપયોગ માટે નહીં, પણ રામેશ્વરમ જવા માટે જ બ્રિજનો ઉપયોગ થવા લાગ્યો. 1914 થી લઈને ત્યારબાદ આ બ્રિજ માત્ર 2 વખત જ બંધ થયો છે. એક વખત જ્યારે બ્રિજને કાટ લાગી ગયો હતો ત્યારે ફરીથી નાનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે, અને હવે 2024-26માં નવનિર્માણ થયું, એટલે કે વર્ટિકલ બ્રિજ તરીકે આપણે હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું, એ આપણે જોયું હતું. તો આ બ્રિજનું હકીકતમાં જોવા જાય તો સૌથી વધારે મહેનત અને જે પાયા બનાવવાની મહેનત છે અને ટોટલ કામ છે તે ગુજરાતીઓએ કરેલી છે. જો ગુજરાતીઓ ન હોત તો આ બ્રિજના પાયા જ ના બન્યા હોત. બ્રિજમાં 126 ટોટલ પાયા છે, જે ગુજરાતીઓએ કોતરીને દરિયામાંથી લઈને ઉપર લગી પહોંચાડ્યા છે. તો આવા જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો ઇનસાઇડ ન્યૂઝ ડિસ્કવર. હું છું મયુર ઠાકર, સ્પોન્સર બાય પાયલ હોસ્પિટલ રાજકોટ.